આ દિવસોમાં અમદાવાદ શહેર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને। જેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે, તેના કારણે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેની નજર પણ હવે અમદાવાદમાં જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જે પોલીસ અધિકારીઓ છે તેમની બેદરકારી સામે આવી રહી છે, તેમને ફરજ પરથી મોકૂફ તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે હવે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા જે કથિત કહેવાતા વહીવટદારો છે તેમની જિલ્લા બહાર બદલી કરતા અન્ય પોલીસ કર્મીઓમાં ખળબડાહટ મચી ગયો છે। ત્યારે કોણ આ પોલીસ કર્મીઓ છે, સમગ્ર મામલો છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે બે હત્યાની જે ઘટનાઓ અમદાવાદ શહેરમાંથી સામે આવી છે, જેમાં એક ગોળી મારીને હત્યા કરવામાં આવીને એક જાહેરમાં તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી, તેના ઘેરા પડઘા ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં પડ્યા છે। આને જ લઈને ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સાહેબ પણ સીધું મોનિટરિંગ હવે અમદાવાદનું કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ ઘટનાના પગલે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેમણે ફૂલ ફોર્સ છે તે અમદાવાદ શહેરમાં ઉતારી દીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, અમદાવાદની જે જુદી જુદી પોલીસ એજન્સીઓ તે પણ તપાસ કરી રહી છે કે જે અસામાજિક તત્વો છે તેમને કેવી રીતે ડામી શકાય, ગુનાનું પ્રમાણ કેવી રીતે અમદાવાદમાં ઓછું કરી શકાય, અને જે કોઈ પણ પોલીસ અધિકારી ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે તે પોતાની વિસ્તારમાં જે ગુનાખોરી છે તેને ડામવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે, તેમને ઘર ભેગા પણ કરવામાં આવી રહ્યા છે। પરંતુ તે વચ્ચે અમદાવાદમાં જે હાલ ઘટનાઓ બની રહી છે તેમાં કહેવાતા કથિત વહીવટદારો, આમ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં વહીવટદારોની કોઈ ઓફિશિયલ પોસ્ટ હોતી નથી, પરંતુ એવું કહેવાય છે કે કેટલાક અધિકારીઓ પોતાના માનીતા માણસોને વહીવટદાર તરીકે કામગીરીમાં રાખે છે અને તે સમજી શકો છો વહીવટદારનું કામ શું હોય છે, તમે મારા કરતાં વધારે હોશિયાર પણ છો। ત્યારે આ બાબતને લઈને વહીવટદારોની બદલી આ મામલામાં કરાઈ હોય તે પ્રકારની વિગતો હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે। હવે જેમાં જે લોકોની બદલી થઈ છે, જે લોકોને જિલ્લા બહાર જવાની નોબત આવી છે, તેમના નામ આપણે જણાવી દઈએ। રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ, જેમની તાપી ખાતે બદલી કરી દેવામાં આવી છે। કેયુર ધીરુભાઈ બારોટ, જે અમદાવાદ હેડ કોન્સ્ટેબલ છે, જેમની જુનાગઢ બદલી કરી દેવામાં આવી છે। સિરાજ રઝાક મંસૂરી, જેમની પોરબંદર ખાતે બદલી કરી દેવામાં આવી છે। હરવિજયસિંહ દિગ્વિજયસિંહ ચાવડા, જેમની અમરેલી બદલી કરી દેવામાં આવી છે। જગદીશ કાંતિલાલ પટેલ, જે પશ્ચિમ કચ્છ ભુજ ખાતે તેમની બદલી કરાઈ છે। મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર, જેમની જામનગર ખાતે બદલી કરાઈ છે। ફિરોઝ ખાન મંસૂર ખાન પઠાણ, જેમની બોટાદ ખાતે બદલી કરાઈ છે। ઇન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા, જેમની નર્મદા જિલ્લામાં બદલી કરાઈ છે। મહિપતસિંહ ઉદયસિંહ ચૌહાણ, જામનગર ખાતે તેમની બદલી થઈ છે। લાલજી ચતુરભાઈ દેસાઈ, જેમની દેવભૂમિ દ્વારકામાં બદલી કરાઈ છે। સમીઉલ્લાહ યાવર મિયા ઠાકોર, જેમની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરાઈ છે। સાથે જીવણ મેઘજી યાદવ, જેમની મહીસાગર જિલ્લામાં બદલી કરાઈ છે। અને અક્ષયસિંહ રામસિંહ પુવાર, જેમની પૂર્વ કચ્છ ગાંધીધામમાં બદલી કરાઈ છે, જેના જ કારણે ખળબડાહટ મચી ગયો છે। અને એટલું જ નહીં, જે રીતે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે બદલીનો ગંજીફો ચીપ્યો છે ને અમદાવાદ શહેરમાં 13 જેટલા પોલીસ કર્મચારી જે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ છે તેમની એક સાથે અન્ય જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં પણ ખળબડાહટ મચી ગયો છે। અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને અન્ય પોલીસ કર્મીઓમાં પણ આ મામલે ખળબડાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાત જે દેશભરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ માટે વખણાય છે, ગુજરાત એટલે શાંતિપ્રિય રાજ્ય એવું કહેવામાં આવે છે કે અહીંયા શાંતિથી માણસો રહી શકે છે, ક્રાઇમ રેટ પણ પહેલાંની સરખામણી ઓછું છે, પરંતુ હાલ જે વર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ ભયાવહ છે। તેના કારણે હવે સરકાર છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।